લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરત તારીખ 31મી મે રવિવારના દિવસે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇન દ્વારા અધિક માસના પવિત્ર અવસર અને નો ટોબેકો ડે નિમિત્તે સમાજમાં સેવાભાવ અને આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ખોડદોડ રોડ સ્થિત પાંજરાપોળ ખાતે સવારે 10:30 કલાકે ગૌ માતાની સેવા, પૂજન અને ચારો વિતરણ કરવામાં આવ્યો હતો. સભ્યો દ્વારા ભાવપૂર્વક ગૌ સેવા કરી આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું. તે સાથે જ નો ટોબેકો ડે નિમિત્તે તંબાકુના સેવનથી થતા આરોગ્યના ગંભીર નુકસાન અંગે લોકોને માહિતગાર કરવા માટે જાગૃતિ અભિયાન પણ યોજાયું હતું. ધૂમ્રપાન અને તંબાકુથી થતા નુકસાન તથા કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવા માટે જાગૃતિ પ્રસારવા પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી અને ઉપસ્થિત લોકોને તંબાકુથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી. આ કાર્યક્રમમાં બીએનઆઈ ગ્રુપના પ્રમુખ શ્રી સની પટેલવાળા અને તેમની ટીમ પણ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના સભ્યો સાથે સંકલિત થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇન અને બીએનઆઈ સંસ્થા દ્વારા સમાજ સેવા અને આરોગ્ય પ્રત્યેની જાગૃતિનો સુંદર સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના પ્રમુખ રાકેશપુરી ગોસ્વામી, ગ્રુપના અને ફાઉન્ડેશનના પૂર્વ પ્રમુખ તથા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સ્પેશિયલ કમિટી મેમ્બર કમલેશ પારેખ, ગ્રુપના પૂર્વ પ્રમુખ અને ફેડરેશન ઓફિસર શ્રી દિલીપ શાહ, પૂર્વ પ્રમુખશ્રીઓ વિજય વૈદ અને શ્રી રાજેન્દ્ર શાહ તથા સક્રિય સભ્ય શ્રી જયેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિ આ કાર્યક્રમને સફળતા બક્ષી હતી. બીએનઆઈ ગ્રુપ દ્વારા અલ્પાહાર અને શીતળ નિર્મળ જલની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી જયેન્દ્ર ભટ્ટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.